સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી મોડાસા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી હવે રસાકસીભરી બની છે। એક તરફ છેલ્લા 60 વર્ષથી બેંકનો વહીવટ સંભાળતી વિશ્વાસ પેનલ છે, તો બીજી તરફ પરિવર્તનના નારા સાથે મેદાનમાં ઉતરેલી પરિવર્તન પેનલ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મોડાસા નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બેંકના ઇતિહાસમાં વર્ષોથી સત્તા સંભાળતી વિશ્વાસ પેનલ સામે પરિવર્તન પેનલ દ્વારા જોરદાર પડકાર ઊભો કરવામાં આવ્યો છે। ચૂંટણી પ્રચારના ભાગરૂપે સર્વજ્ઞાતિ સમાજ રતી પરિવર્તન પેનલ દ્વારા પાટીદાર સમાજની વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં કડવા લેઉવા અને કચ્છી પટેલ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન 7 તારીખે યોજાનાર મતદાન અંગે સભાસદોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દરેક સભાસદે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું। સાથે જ બહાર ગામ રહેતા સભાસદોને મતદાન માટે લાવવા મૂકવાની વ્યવસ્થા, જમવાની સુવિધા તેમજ મતદાનો માટે જરૂરી દસ્તાવેજોની માહિતી પણ આપવામાં આવી હતી। પરિવર્તન પેનલના આગેવાનોએ ઉપસ્થિત સભાસદોને એકજૂથ બની વાઘના નિશાનને વિજયી બનાવવા અને જંગી બહુમતીથી પરિવર્તન પેનલને જીતાડવા આહવાન કર્યું હતું। હવે જોવું રહ્યું કે વર્ષોથી બેંકના વહીવટ પર પકડ જમાવતી વિશ્વાસ પેનલ ફરી વિશ્વાસ જાળવી રાખે છે કે પછી સભાસદો પરિવર્તનના પક્ષમાં મતદાન કરીને બેંકના ઇતિહાસમાં નવો અધ્યાય લખે છે। આગામી તારીખ 7/6/2026 રવિવારના રોજ મોડાસા સરોદય હાઈસ્કૂલ ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર ચૂંટણી દરમિયાન દરરોજ રાત્રે બંને સમાજની મિટિંગ કરવામાં આવી રહી છે। આજે પર્ટિક્યુલર પાટીદાર સમાજની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કચ્છ કડવા પાટીદાર, લેવા પાટીદાર, ચૌધરી પટેલ સમાજ તેમજ અન્ય પટેલ સમાજને પણ આજે આવરી લેવામાં આવ્યા અને સમગ્ર પાટીદાર સમાજની આજે મિટિંગનું આયોજન ઉમિયા મંદિર ખાતે કરવામાં આવ્યું અને આગામી ચૂંટણીને અનુલક્ષીને પાટીદારની ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહી અને આ પરિવર્તન પેનલને વાઘના નિશાનને આજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને ખૂબ ટેકો આપ્યો છે અને સમગ્ર સમાજની અંદર આજે અતિશય ઉત્સાહ હતો। જ્યારે પરિવર્તન પેનલ દ્વારા આગામી દિવસોની અંદર બેંકનું પોતાનું એટીએમ હોય, બેંકને વિવિધ સ્તરે અલગ અલગ સિટીને લઈ જવાની પણ આગામી તૈયારી કરી રહી છે, તેમજ નાગરિકોને પડતી તકલીફો તેમજ 24 કલાકના બેંકના એકાઉન્ટ ખોલવા જેવી આધુનિક સગવડોની પણ આજે મેનિફેસ્ટોમાં લેવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર પરિવર્તન પેનલ દ્વારા એક મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવશે અને સમગ્ર પાટીદાર સમાજની આજે જે સંખ્યા જોતા એવું લાગ્યું કે આગામી સમયની અંદર આ પરિવર્તન પેનલના 15 વાઘ જીતીને બહાર આવશે। આગામી 7 તારીખે રાત્રે આજે જે સંખ્યાની અંદર 500 થી 600 માણસની એક પાટીદાર સમાજના મહાસભાની અંદર યોજાયા, તો એ 5000 માણસો એ દિવસે વરઘોડાને મળશે। એવી મા ઉમિયાને અને મા ખોડલને પ્રાર્થના કરું છું, મા વરબુદાને પ્રાર્થના કરું છું કે આ પાટીદાર સમાજનો રંગ રાખી આપતો। સાહેબ, છેલ્લા જે 62 વર્ષથી જે વિશ્વાસ જે પેનલ છે, એ આજે વિશ્વાસને આજે તમે કયા મુદ્દાઓ સાથે આજે નીકળે છો? આજે સભાસદોને પડતી તકલીફો, સભાસદોનું કવચ, બેંકની અંદર ખાતું ખોલવા માટે 2-3 દિવસ નહીં, માત્ર ગણતરીના સમયની અંદર ખાતું ખોલવાની પણ અમે તૈયારી સાથે આવી રહ્યા છે।